આ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસના જ્યુરિડિક્શનમાં 1192 જગ્યાએ મતદાન થનાર છે। 1192 બિલ્ડિંગમાં કુલ 2030 જેટલા મતદાન બૂથોનો સમાવેશ થાય છે। ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 26 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 7 તારીખે મતદાન થવાનું છે। આ મતદાનના દિવસે પોલીસનો જે ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ અંતર્ગત CAPFની 6 કંપની ભાવનગર જિલ્લા ખાતે તૈનાત કરવામાં આવેલી છે। છેલ્લા 4 દિવસથી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પ્રકારના ગામને ફૂટ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશનમાં કવર કરી લેવામાં આવેલા છે। બીજી વાત, આ મતદાનના દિવસે 170 પોલીસ સેક્ટર મોબાઈલ 7 બિલ્ડિંગ દીઠ 1 એ મુજબ પેટ્રોલિંગમાં રહેશે। તમામ વિધાનસભા ઉપર DYSP કક્ષાના એક અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવેલ છે। જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દીઠ એક QRT તૈનાત રાખવામાં આવશે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણીના દિવસે ચૂંટણીલક્ષી કે કાયદો અને વ્યવસ્થાને લક્ષી કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ મુશ્કેલી કે કોલ આવે તેવા સંજોગોમાં પોતાના જ્યુરિડિક્શન વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારની આ QRT તૈનાત રહેનાર છે। આ સિવાય ભાવનગર જિલ્લામાં કુલ 7 જગ્યાએ ડિસ્પેચિંગ એન્ડ રિસીવિંગ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે। આ તમામ રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર ઉપર આવતીકાલથી 3 લેયર બંદોબસ્ત લાગી જવાનું છે। ઇલેક્શન પૂર્ણ થયા બાદ જ્યારે EVM રિસીવિંગ સેન્ટર ઉપર આવે ત્યાંથી સ્ટ્રોંગ રૂમ સુધી લઈ જવા માટે પાયલોટ તથા એસ્કોર્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એકવાર EVM ચૂંટણી પૂર્ણ થયા બાદ જ્યારે સ્ટ્રોંગ રૂમમાં જમા થઈ જાય ત્યારબાદ મતગણતરીના દિવસ સુધી 3 લેયર બંદોબસ્ત જે તે સ્ટ્રોંગ રૂમ ઉપર રાખવાનું આયોજન કરવામાં આવેલું છે। એકંદરે ભાવનગર જિલ્લા પોલીસ ભાવનગર જિલ્લામાં આવતા તમામ બૂથ ઉપર ફ્રી, ફેર અને પીસફુલ ઇલેક્શન યોજાય એ બાબતે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવેલી છે। બાકીની જે પ્રોસેસ છે એ અત્યારે પણ કાર્યરત છે।